ગુજરાતના પાટણ જિલ્લાના તમામ તાલુકામાં એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં આંગણવાડી બહેનો જેમણે સરકારને પોતાના સીયુજી સિમ કાર્ડ પરત આપ્યા છે, ત્યાં હવે ધાકધમકી આપી ફરીથી કામ કરાવાય છે। જે બહેનો વર્ષોથી સતત કહી રહી છે કે સરકાર ફોન આપતી નથી પણ ઓનલાઈન કામ કરવાનું કહે છે, એ જ બહેનો હવે કહે છે કે અધિકારીઓ દબાણ પણ બનાવી રહ્યા છે। આ મુદ્દાને લઈ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ભારતીય આંગણવાડી કર્મચારી મજદૂર સંઘના કાર્યકર ખુલ્લેઆમ નિવેદન આપે છે કે સિમ કાર્ડ પરત આપ્યા બાદ બહેનો પણ દબાણ કરી કામ કરાવાય છે। સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર પર અનેક સવાલો ઊભા થયા છે। આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હવે આઈસીડીએસ વિભાગમાં હલચલ મચી છે। મજદૂર સંઘનો આક્ષેપ છે કે સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વગર જ મહિલાઓને પોતાના ખાનગી ફોનથી પોષણ ટ્રેકર એપમાં ડેટા અપલોડ કરવા માટે મજબૂર કરવામાં આવે છે। બીએમએસ અને ભારતીય આંગણવાડી કર્મચારી મજદૂર સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે, જ્યાં સુધી બહેન સરકારી ફોન આપવા નહીં આવે ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી જ કરાશે। તંત્ર સામે અનેક સવાલો સામે દેખાઈ રહ્યા છે। સિમ કાર્ડ પરત આપ્યા બાદ બહેનોને ધમકાવી કામ કરાવવાનું કારણ શું છે? જો કે ગ્રાન્ટ આપી છે તો રાજ્ય સરકારે ફોન કેમ આપ્યા નથી? શું આઈસીડીએસ વિભાગ બહેનોને ટેકા આપવાના બદલે દબાણ કરી રહ્યું છે? આ છે પાટણ જિલ્લાની કેવી ગ્રાઉન્ડ રિયાલિટી, જે બતાવે છે કે સિસ્ટમ કેટલી અસંવેદનશીલ બની છે। હવે જોઈ રહેશે કે સરકાર બહેનોની આ વાત સાંભળે છે કે નહીં। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। નમસ્કાર, હું શર્મિષ્ઠા જોશી। ભારતીય મજદૂર સંઘ એટલે કાર્યકર્તાઓ માટેની હિંમત અને બીજા બધાઓ માટે ડરનું નામ। અત્યારે જે આપણે એક યજ્ઞનું આહ્વાન કરેલું છે, 10 તારીખની રેલી, અને અત્યારે જે આપણા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ તરફથી એક આહ્વાન કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરો પોતાના સિમ કાર્ડ જમા કરાવીને ઓનલાઈન કામગીરી નહીં કરે। એનું કારણ ફક્ત મોબાઈલ નથી બહેનો, એનું કારણ આપણી એકતા છે। ઘણા બધાના અસ્તિત્વ આપણા આ પગલાંથી જોખમમાં મુકાઈ ગયા છે, જેમ કે સરકાર છે, આઈસીડીએસ વિભાગ છે, બીજા બધા વ્યક્તિગત લેભાગુ યુનિયનો છે, એ તમામને અત્યારે અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે। એટલે બધા હાંફળા ફાંફળા થઈ ગયા છે। આપણે શું કરવાનું છે? ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ભારતીય મજદૂર સંઘના સૂચનનું અમલ કરવાનું છે। અત્યારે હાલની કામગીરી તમારે ફક્ત એ જ કરવાની છે કે પોષણ ટ્રેકર બંધ રાખવું। આ ફક્ત મોબાઈલ માટેની આપણી લડત નથી, આ તો ખાલી એક શરૂઆત કરી છે આપણે સરકારને આપણી તાકાત બતાવવાની। એવા ન ગણી શકાય એટલા પ્રશ્નો આપણી પાસે છે, જેનું નિરાકરણ કરવા માટે આપણે 10 તારીખે રેલી કરવાના છીએ। 2 વખત હાઈકોર્ટના ચુકાદા આવ્યા છતાં પણ બહેનો આ સરકારની ઊંઘ ઉડતી નથી, અને આપણો 24/800 પગાર કરવામાં પણ સરકારને પેટમાં દુખે છે। એના માટેની આ તૈયારી છે। કેટલા બધા કામ વગર જોઈતા જે આપણી પર થોપી દીધા છે, એ બધા કામોમાંથી મુક્તિ મેળવવા માટેનું આ એક અભિયાન છે, અને આ અભિયાનમાં તમારા બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, આગળ પણ મળતો રહેશે। ભારતીય મજદૂર સંઘમાં એક વિશ્વાસ રાખીને આપણે જે આ કામ કરીએ છીએ ને, એમાં જ્યાં સુધી સરકાર આપણી વાત ના માને ત્યાં સુધી આપણે આ કામ કરતા રહેવાનું છે। અત્યારે હાલ બીજા બધા ઘણા બધા અરુણ મહેતા છે, કિરણ કવિ છે, ચંપાબેન પરમાર છે, પોતાના તક સાધુનું આ તકનો લાભ લેવા માટે આ બધા તક સાધુઓ કહેવાય, જે વ્યક્તિગત યુનિયનો ચલાવે છે ને ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરે છે। આજે મેં નામ સાથે કીધું છે તમને કે જ્યારે તમારે જરૂર હોય ત્યારે ખાલી ફોન કરી જોજો, ભારતીય મજદૂર સંઘ તમારી પડખે ઊભું રહે છે કે બીજા યુનિયનો ઊભા રહે છે। 9 તારીખની રેલીનું આહ્વાન અરુણ મહેતાએ કરી દીધું છે। ખૂબ જ વડીલ માણસ છે, પણ એમણે એટલો વિચાર નથી કર્યો કે દર વખતે જેમ બહેનોને ઉલ્લુ બનાવે છે એમ આ વખતે ઉલ્લુ નહીં બનાવી શકે। ભારતીય મજદૂર સંઘનો કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એટલે બધા જ જેમ પેલા બિલાડીના ટોપ ફૂટી નીકળે એવી રીતે બધા ફૂટી નીકળે છે, અને ભારતીય મજદૂર સંઘના કાર્યક્રમના અગાઉ એક કાર્યક્રમ આપવા માટે તૈયાર થઈ જાય છે। પણ મારી બહેનો બેવકૂફ નહીં બને। ભૂતકાળમાં 1.5 મહિનાનો પગાર દિવાળી ટાણે મારે બહેનોનો કપાયો હતો, એ બહેનો ફરીવાર તો બેવકૂફ ના બને। માટે ભારતીય મજદૂર સંઘ અને ભારતીય કર્મચારી મહાસંઘ તરફથી હું આપને બધાને નમ્ર વિનંતી કરું છું કે કોઈની પણ વાતમાં આવ્યા વગર, ન પ્રોગ્રામ ઓફિસર, ન સીડીપીઓ, ન મુખ્ય સેવિકા, ન આઈસીડીએસના કોઈ પણ અધિકારી,
કોઈ જગ્યાએ આ બંધ કરવાનું નથી, આપણે સતત ચાલુ રાખવાનું છે. અને જો સરકાર આપણી વાત નહીં માને ને તો ઓનલાઈન કામગીરી સદંતરપણે ઓલ ઇન્ડિયા લેવલે બંધ કરવાનો આપણું એક આહવાન કરવાનું છે, જેની શરૂઆત આપણે ગુજરાતથી કરી છે. માટે મારી તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈની પણ વાતોમાં આવ્યા વગર આપણા હક્કો માટેની આ લડાઈમાં તમે તમામ કાર્યકર બહેનો સાથ આપશો એવી અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. નમસ્કાર તમામ બહેનોને. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2025ના રોજ આપણે એક નિર્ણય કર્યો હતો કે સરકારશ્રીએ 2018 પછી મોબાઈલ આપેલ નથી, માત્ર સિમ કાર્ડ આપેલ છે. તો સિમ કાર્ડ આપવાથી બહેનો પર ખરેખર ભારણ એટલા માટે વધ્યું છે કે કોઈ પણ બેન એવી કેપેબલ નથી કે 10,000ના માનદ વેતનમાં 2 મોબાઈલ રાખે. પોતાના પર્સનલ મોબાઈલમાં બેન પોતાના પર્સનલ વસ્તુ ન રાખતા માત્ર ને માત્ર આંગણવાડીઓની તમામ પ્રવૃત્તિઓનો જ સ્ટોરેજ વધી જાય છે. બીજામાં કહી શકાય કે સરકાર તરફથી પોષણ ટ્રેકર, FRS, આધાર વેરિફિકેશન, KYC, એન્ટ્રીઓ, દરરોજના વિડીયો કોલ, દરરોજની પ્રવૃત્તિઓ, ચાહે પાપા પગલી હોય, ચાહે THR વિતરણ હોય, કામગીરી થતી હોય ના થતી હોય, નેટવર્કના ઇસ્યુ હોય, આ તમામ બાબતોને લઈ અને ભારતીય મજદૂર સંઘે એક નક્કી કરેલું છે કે સિમ કાર્ડ અવિરતપણે તમામ જિલ્લાઓમાં ઓલરેડી હાલની તકે પણ જમા કરાવવાનું શરૂ છે. અને તમામ જિલ્લાઓમાં જ્યાં હજી પણ અમુક તાલુકાઓમાં જમા નથી થયા તેમાં મળતી માહિતી મુજબ આવતીકાલે ગીર સોમનાથ, વલસાડ આ 2 જિલ્લાઓના તાલુકાઓમાં પણ સિમ કાર્ડ આપવાનું કાર્ય થશે. બીજામાં વધુમાં એ જણાવતા કે હાલ આ કાર્યક્રમનું સ્ટેન્ડ લીધા પછી સરકારશ્રીના તમામ અધિકારીઓ જેવા કે સુપરવાઇઝર, CDPO, PO દ્વારા બહેનોને ખૂબ જ માનસિક દબાણ આપી, પર્સનલી બોલાવી, ધાકધમકીઓ આપી અને બહેનોને સિમ કાર્ડ પરત આપી અને કામગીરીઓ કરાવવામાં આવે છે, જે બાબત ખરેખર યોગ્ય નથી. માટે આવી કોઈ પણ બાબતમાં તમામ બહેનોએ ડર ન રાખી અને ગભરાવાની કંઈ જરૂર નથી. બરાબર છે. આપણે સરકાર સામે માત્ર એટલો જ વાંધો છે કે જો કાલની તારીખમાં પણ સરકાર માત્ર આપણને એટલું લખાણ આપી દે અથવા તો લેખિતમાં એવું આપે કે ભાઈ આવતા આગામી દિવસોમાં 1 કે 2 મહિનાની અંદર અમે આ મોબાઈલ પ્રોવાઈડ કરી દેશું તમામ બહેનોને, તો જે અમારું આ સિમ કાર્ડ જમા કરાવવાનું અભિયાન જે છે એ આપણે બંધ કરીશું. પણ જ્યાં સુધી સરકાર તરફથી કોઈ લેખિતમાં જાણ નહીં મળે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ જ રહેશે. અને વધુમાં પણ આપને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવાનું કે આજરોજ ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિ મંડળ કે જેમાં અમારા ગુજરાત પ્રદેશના પ્રદેશ મંત્રી અને પ્રમુખ ગિરીશભાઈ અને જિગ્નેશભાઈ રૂબરૂમાં બેનને પણ આ બાબત જણાવેલ હતી કે ધાકધમકીઓથી બહેનોને કામ કરાવવામાં આવે છે, જે બાબત ખરેખર યોગ્ય નથી અને મોબાઈલ આપેલા નથી. તો બેને એવું કીધું છે કે હું વિચારી અને આપને જણાવું છું. તો આપ વિચાર કરો કે આજે ભારતીય મજદૂર સંઘ જ્યારે તમારી સાથે કોઈ પણ જાતનું પરવા કર્યા વગર જ્યારે સરકાર સામે આ બાબતનું સ્ટેન્ડ લીધું હોય અને સરકાર જો તમારા પર આટલું દબાણ કરતા હોય તો વિચાર કરો બહેનો કે આપણે ઓનલાઈન કામગીરી નહીં કરી અને સિમ કાર્ડ જમા કરાવીશું તો આપણો જે આ પ્રયત્ન છે એમાં આપણને 100% સફળતા મળશે. માટે આપ તમામ બહેનોને ખરેખર નમ્ર વિનંતી છે કે આપ આગામી દિવસોમાં પણ આ સિમ કાર્ડ જમા કરાવવાનું કાર્યક્રમ ચાલુ રાખીશું. અસ્તુ. ભારત માતા કી જય.